આજે લાઇટનો કાપ છે એટલે સૌથી પહેલા મેં મશીનમાં કપડાં નાખી દીધા. કોલરને ઈ ઘસવું પડે એટલે એકદમ ચોખ્ખું થઈ જાય. ને આવાનો તો સાબુય માંડ માંડ કામ કરે. પછી મેં નાઈ લીધું ને લોટ બાંધી લીધો. હવે થોડાક કપડાં જાતે ધોવાના હતા ઈ ધોઈ નાખ્યા ને ત્યાં તો લાઇટ વહી ગઈ. અમને એમ કે 8 વાગે લાઇટ જશે, ત્યાં તો 7:15 વાગે જ લાઇટ વહી ગઈ. હજી મશીનમાં બીજી વાર કપડાં ફેરવાના બાકી હતા, પણ પછી મેં જાતે જ કપડાં નીચવીને બહાર સૂકવી દીધા. અને બહાર જોઉં મમ્મી મગમાંથી મગની દાળ બનાવે છે. પછી મેં એક બાજુ કાચરી તળીને હેતવી શાક વઘારે છે. કાચરીને એરટાઈટ ડબ્બામાં ભરી દીધી ને કમેન્ટ કરો તમને કાચરી ભાવે કે નહીં. પછી ટિફિનની અમે રોટલી બનાવી નાખી ને આ એક તો ચાકુ આડું આવી ગયું. વિડીયો એડિટ કરવા બેઠી ત્યારે ખબર પડી. હાલો હવે નાસ્તો કરી લઉં. દૂધ ને રોટલો. હું બહાર જ આવી ગઈ છું નાસ્તો કરવા. આ સરસ મજાનું વાતાવરણ જોતા જોતા મેં નાસ્તો કરી લીધો. પછી જોઉં આ બે પીછા વિનાના મોર કેવા લાગે બિચારા. મોરની શોભા તો એના પીછાથી જ આવે. બપોરે મેં જમ્યું રીંગણા બટેટાનું શાક ને રોટલો. પછી રૂમમાં ગઈ તો કામાક્ષી ફૂલ લઈને બેઠી હતી. ઈ કે હાલ મમ્મી આપણે પપ્પા માટે ફૂલથી કંઈક બનાવીએ. મેં પાંખડીઓમાંથી આવા 2 ફૂલ બનાવ્યા અને વધેલી પાંખડી કામાક્ષીએ ફૂલની આજુબાજુમાં ઉડાડી દીધી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.